आज अपनी भैंस जो आई है होंडी ने આપણે લાવીશ પાડો નિહાળામાંથી પાડો ઘડીએ ઘડીએ આ સીંડું ઉગાડીને વહી જાય છે જે હામાં ડૂબા બાંધેલા હિમને મારે છે જો કે એ ભેંસો આપણા જેરાની છે એના હિસાબ બારો નીકળી જાય ને એ ભેંસનો વાળે ના લાવે પરંતુ ભેંસો હાકળે બાંધેલી છે પાડાને હાકલો પડે હાજ પડે હટ બહાર જવાનું જ ગોતે છે પાડાની આદત એક બહુ ખોટી હોય જેરામ જાય તોય એ ભેંસુને પાછી વાળ્યા વગર ન રહે તો આજ આખો દી આપણા જેરામાં હતો એ પાડો જોકે અમારા ભાઈઓનો છે એના હિસાબે અમે ભેંસ આવે એટલે આપણે આપણા જ વાડામાં લઈને વહી આવી તો ઘડી ઘડી અહીંથી જવાનો પ્રયત્ન કરે જો હમું સીંડું વાંચેલું હોય ને પણ છતાંય કાંટાને માથું મારીને ઓલકુર પાડી દે જો એ સામે આપણે ભેંસું બાંધેલી છે અહીંયા કણા જઈને એમને આ વાડામાં લાવવાની કોશિશ કરે ભેંસુને ગાય ભેળ જ જતી પરંતુ ભેંસવાળાને આજ માથાકૂટ જેવું હતું કારણ કે આખો દી પાડો ભેળો રાખવો એ બહુ અઘરી વાત છે અને સરવાઈ ન દે 5 હાથ વાળે વાળે કરે ગમે લઈ જાઓ ને ભેંસું આગળ સારવા લઈ જાઓ તો એ 5 હાથ વાળીને લાવે તો હતું આજ બહુ માથાકૂટ જેવું જો પાડો કેવો બન્નીમાં જો કે લાવ્યા હતા 51માં આજથી 2 વર્ષ પહેલાં લાવ્યા હતા પાડા કંઈ ઘટે નહીં હાવ હોજો હે શાંતિવાળો પાડાને એક જે બીજો નિહાળા પાડો હોય એને ભાળ્યો નથી મેકતો વાંહે થઈ જાય એ પાડો એટલે એટલો ખતરનાક છે અને સારો છે બે વાત આ પાડા ઉપર ફિટ થાય પાછું એને ક્યાંય નથી જવું એ સીંડું ઉગાડીની સામી જે ભેંસું બાંધેલી રહી અહીંયા કણ જ જાય એમને આમાં થઈને પાછા લાવવાની કોશિશ કરે આપણે ઘડીએ ઘડીએ વાળવી એવું હાલે રાખે બહાર બાંધી બે ભેંસું આપણે મહેશની જ છે તો એ ભેંસું પણ આપણે દેખાડી વિડીયો તો એક આ ખડાલું બીજી છે આ ભેંસ જો કે એક વેતર વિયાણી છે અને હવે વિયા છે પોર તો આ બે એના કારણે નોખા બાંધે છે જો કે હે મહેશના એના લીધે આ બાંધે ને અહીં પાડો અહીં મારતો હતો તો આપણે હાઈકીને પાછું સીંડું વાંચ્યું હજી નીકળીને આવે નહીં સારું હવે આપણે દેખાડ્યું મહેશની ગાયું જો કે આપણે જ સારવા લઈ જવી પહેલાં એમનો વાળો પડખે જ છે સામે છે આપણે ગાયુંનો વાળો અહીં છે આપણે ભેંસુનો વાળો અને આ છે મહેશનો વાળો જો સામે રહ્યું આ બધી ગાયું આપણે સારવા ભેળ જ લઈ જવી આ આપણે એક જ સારવા જઈએ જો મહેશની ટેકનિક કેવી કટલી બનાવી શીખી ગયો પહેલાં કે મને કટલી બનાવતા નથી આવડતું સારો જુગાડ કર્યો જો તો જો આ છે આપણે બોડીગા આપણે સારવા લઈ જવી તે ડેબડું આ થોડુંક સરકણ હે વાડામાં આવી એટલે ભાગવા માંડે કારણ કે એને એમ થઈ જાય હિંગીસર મારવા થાય હાવડા હા જેન્દ્રી બોબુ જો એને એમ થાય હાંગીસર મારવા એના હિસાબે ભાગે હા જો ચીમ કરે જો ભાગ જ કરીશ જીમ અહીંયા જઈશું હા બોડી મજામાં ને તાકી રહે ને હામી બોબુ જો તો આટલા છે મહેશના આપણે નથી કંઈ નથી હો અંગીસર નથી હો શું અહીં તો નીડ નાખી દીધી ને કમ્પ્લીટ કહી જાય મહેશના ઢોરાઈ ને ગાયું વાડામાં કર્યું એટલે તરત ઊંઘવા માંડે છે જુએ છે કે ડૉક્ટર તો નથી ને ડૉક્ટર આવે એટલે તરત ભાગી જાય બેબડું છે હોજા ઢોર થોડી હેમન હમ થઈ ગઈ રહ્યો ફોર લાઈન ઇંગીસર ન મારી દે કારણ કે ઘણી ખેર આપણે એવું કર્યું ફોર લાઈન ઇંગીસર માર્યા અમુક દાન સીમમાં લઈ જઈને મારવી આ લંપી વાયરસનું ને એવું વધારે બેગ હતું એના લીધે આપણે સીમમાં જઈને પણ મારતા હતા કારણ કે અહીંયા ડૉક્ટરે ન મારવા દે એના હિસાબે તો આટલા છે આપણે મહેશભાઈ અને મહેશ જો કે આપણા મોટા ભાઈનો છોકરો છે આપણે બધી ઘઉંને હારે જ સારવા દઈએ તો આ બધી ગાયું છે મહેશની અને પહેલાં જે ભેંસું દેખાડી આ ગાને આપણે ભાજનમાં મેકવા ન જાય વિચાર ફેરવી નાખ્યો હવે કીધું નથી જવું પાડો નીકળી ગયો શું પાડાનું એક તકલીફ જેવું રહે આપણે
દાણ આવી ગયું હે, રિક્ષા આવી હતી જો કે અહીંયા ઉતારીને આવી ગયા છે અને ઘરે કોઈ છે નહીં, કારણ કે ગામમાં છે માતાજીનો વરઘોડો, તો બધા ગયા છે વરઘોડામાં, આપણે એક જ છીએ ઘરે. જો અહીંથી આપણે કડબની થપ્પી કેવી દેખાય, જો પડખે જ છે. આ આપણું ઘર, ઘરનો પૂરો વ્યૂ બતાવવા જ. અહીંથી છે આપણે સીડી, આપણે જો કે તુલસી મૈયા, જો તુલસી ક્યારો છે અહીંયા, અહીંથી આપણે ચડવી અધર દેખાડી દેવી પૂરો વ્યૂ. અહીંથી કંઈક જો આવું દેખાય આપણે ધાબુ, ઉપર પવન બહુ વધારે. આ આખી છે નિશાળ પડખે, ઝાડ ને વાડ ને વાતાવરણ બધું સારું જ છે. સામે છે મહેશનું ઘર આવ્યું, આ છે આપણું, અને આ પ્લોટે મહેશનો જ છે. જો ઘરકામ ચાલુ કરવાનું છે, પાયા ભરી દીધા ફરતા, ના આપણે નાનકડી ગમાણ. જો આખી ગમાણ, જો કે રાતે આપણે નાખ્યું હતું એમનામ જ પીડ્યું હોય, ગાયું બરાબર ખાધું નથી, આમું ટ્રેક્ટર આપણું પીડ્યું. ને આ છે આપણો વાડો, જો કે નીણનો છે, જો કાગળ બે પડ્યા છે. એવું એમરજન્સી જેવું લાગે કે વરસાદ આવી જશે તો આ બે કાગળ આપણે ટાંકી દેવાના. ઘર અહીં બને મારા કાકાનું બીજું, જો કે અત્યારે કામ ચાલુ જ છે અહીંયા. ને સામે છે આપણે ગાયુંનો વાડો, જો ગાયું શાંતિથી બેઠી, જો હરણ ગાય બેઠી છે, ને બાકી બધા જો ફાંફા મારે છે, ટાઈમ પાસ કરે છે. બીજા બધા આમ બેઠા છે. જો અહીંયા આપણે ભેંસ્યું છે, એના ઉલકોર મહેશનો વાળો છે. જો અહીંયા આપણા વાસરું બેઠા છે, ને મહેશની ભેંસ્યું અહીંયા બે છે. હા આવ્યો જો મહેશ્યો આમ, કારણ કે ITIમાં જાય છે તો હવે 5 વાગે. ઘરે આજ કોઈ છે નહીં, તો આપણને પણ મોકો મળી ગયો મસ્ત વિડીયો બનાવવાનો. મહેશે દાંત કાઢે. તો આવું આપણા ઘર પડખે બધું વાતાવરણ છે. હાલમાં આપણે નાખવાની શાક દાણની થેલીઓ, જે સામે ઓસરીમાં, જો કે અહીંયા આપણે નાખી દેવી બધું દાણ, અહીંયા ગોઠવવાનું છે. ખોળ જો કે પલાળીને મૂક્યો આપણે, તો હવે કામ ચાલુ કરવું પડશે. હરણનું વાસડું લેવા આવ્યા, બહાર લઈ જઈ થઈ લીધું હોય તો હરણ ફરતી ફરતી ફરે વાસડું ફરતી. આવું હે બુબુ બુબુ ગાજો હે મહેમત ફરશે હો. વાસડું જરા કે શેટું નહીં જવા દે. હાલ તો થોડુંક, હાલ તો હંતાડી દીધું. અહીં ગાયું લઈને વે ડૂબી ડૂકું કાઢે, માથું કાઢે, વાસડા નાઈ લઈને વે. હાલ ભાઈ લે ઉરે તારમાં આવે છે કે નહીં? હા જો 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 અહીંયા 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 કેટલું હેત કરે. ખીરાયદા ગાને પાસે આપણે વાસડું બાંધ્યું હતું, કારણ કે કૂતરા અહીંયા બહુ કંદડે છે એના હિસાબે. હવે આપણે વાસડું લઈને જવાનું બારું, આપણે હિરણગામ માનતી નથી, વहीं વहीं આવે છે. ઘડીક ભલે રવા દઈએ અહીંયા. વાસડુંને જો કે ટાઈટ ચડી જાય છે, ઘડીક રમત કરાવી તો ઉડી જાય. અને આ આપણે હિરણગાને હજી સુધી વાસડા થયા છે, વાસળી એ કંઈ ન થઈ, વાસડા જ આવે આગળ. અમુક ગાયું વાસળીઓ નહીં આવે છે, અમુક ગાયું જે એવી છે કે એમને વાસડા જ આવે. આપણે હિરણગાને હજી સુધી કંઈ વાસળી આવી નથી. જો બીજી આપણે હિરણગા ને વાસળી આવી છે, અને આ વાસળી અને આ હરણગા, આ બે માસીએ બોનું. જો આપણે હિરણગા એની તો વાસળી. હા, તો આને વધારે ભેગા આપણે વાસળી જ આવે છે. હજી લગી એ હરણને આપણે વાસળો આવ્યો નથી. હવે આપણે વાસળો લઈ જઈએ બારો. ગા લેવા દેતી નથી, ના પડે છે હજી. ગાને જોઈ કે મન નથી વાસણાને લઈ જવા દેવાનું, અને આપણે ગાયું અટાડવાની છે ઘડીક પૂરી. હા 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 હિરાળીઓ, હા હાલ 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 હાલતો નથી. હા હાલ હાલ નથી આવું, નથી આવું, ના પડે, નથી હાલતો. અને એવું લાગે આપણે અહીં જ બાંધી દેવો પડે છે. તો આપણે આ વાસણાને હવે બાંધી દેવી વાડામાં તે. જો હાંકળ હે બાંધી દેવી, કેમ કે બહાર લઈ જવા નથી દેતી આપણે રેડ. અમે થઈને અહીં આવે લે 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 જા જા. અત્યારમાં જો અહીં પગ મિલ દીધો.
વાસણા એ આવું હોય ને તો થઈ કે હાકળ છે ઘણી લાંબી, જો કે આખી રાત બહાર હતો એટલે એના હિસાબે થયો જ છે. આપણે આ ગાંડી ઘા બે દી વીએ છે એવું લાગે છે. આપણે એ જોવાનું છે ખેર કેટલા મહિને અને કેટલા દી આપણે ગાંડી ઘા વીએ છે. તો સંપૂર્ણ આપણે બ્લોગ બનાવશું એક બીજો, એમાં આપણે આપણી ગાંડી ઘાની તારીખ પ્રોપર બતાવી દઈશું કેટલા મહિને ને કેટલા દાડે વીએ છે. તો આપણે એ સંપૂર્ણ બ્લોગ અલગથી બનાવી દઈશું જે દી વીએ તે દી. અને મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.